કાલે બહેનો સરસ મજાનું પોથીયાત્રામાં ગાતા હતા, શેરી વળાવીને સહેજે કરું. શેરી આપણે ભગવાને તો વરસાદથી વાળી દીધી, પણ શેરી આ જે પંચ રચિત અધમ શરીરા, આ શરીરમાંથી કાયાની અંદરથી ખોટો કચરો કાઢી નાખીએ ને તો એ વાળવા જેવું છે. કરોડ રૂપિયાનો બંગલો બનાવો પણ એને વાળો નહીં તો કચરો ઘૂંસી જાય, કારણ કે કચરાનું કાર્ય છે ઘૂંસી જવાનું, ઘૂંસી જવાનું ને ઘૂંસી જવાનું. ગમે એવડો મોટો બંગલો હોય, એની સાફ સફાઈ ન થાય તો એમાં કચરો આવે આવે ને આવે. એમ આ કાયાની અંદર જો સદગુણની હોય, સદગુરુની હોય, સારી વાતની હોય, સારા સંસ્કારની હોય તો આ કામ ક્રોધનો કચરો આવ્યા વગેરે રહે નહીં. હાવણની ચાલુ રાખવી જ પડશે. એટલે કાલે ગાયું બધાએ શેરી વળાવે. શેરી વળાવી સજ કરો ઘરે આવો ને, શેરી વળાવી સજ કરો ઘરે આવો ને, મારી શેરીએ પધરાવ ફૂલવાલા ઘરે આવો ને, મારી શેરીએ પધરાવ ફૂલવાલા ઘરે આવો ને, શેરી વળાવી સજ કરો ઘરે આવો ને, સારી શેરી હોય તો સારો મહેમાન આવે, સારું આંગણું હોય તો સારો હગો આવે. એમ સારું શરીર, મન, ભાવ, તન, ચિત્ત, અહંકાર આ ન હોય, કેવળ પ્રેમમય જ્યારે મૂર્તિ હોય ત્યારે ઈશ્વર આવે આવે ના આવે. ચોખાઈ હોય તો પરમાત્મા પધારે. પહેલી ચોખાઈ તો સાવરણાથી થાય, પણ આ શરીરની ચોખાઈ હારા સદગુણથી, હારી કથાઓથી, હારી વાર્તાઓથી, હારા સંસ્કારથી, હારી વાતોથી થાય.